નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. પ્રદેશ કોંગ્રેસની બેઠક બાદ એમએલએ આક્રમક જોવા મળ્યા. નેતા વિપક્ષના કાર્યાલય પર કોંગ્રેસ એમએલએ એકઠા થયા હતા. વિરોધને પગલે સ્વર્ણિમ સંકુલ 1 પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. દેખાવકાર કોંગ્રેસ એમએલએની અટકાયત કરવામાં આવી. વાવાઝોડાના રીસર્વે અંગે કોંગ્રેસ ધારાસભ્ય દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તો માછીમારો અને ખેડૂતોને પૂરતું વળતર ન મળ્યાનો આક્ષેપ પણ ધારાસભ્યોએ કર્યો. સરકાર રીસર્વે કરી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યું છે કોંગ્રેસ. તો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. વાવાઝોડાને લઈને જે સર્વે કરવામાં આવ્યો તેને લઈને ફરી એકવાર સર્વે થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આ મુદ્દે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. વિવિધ બેનર્સ સાથે કોંગ્રેસના ધારાસભ્યો સ્વર્ણિમ સંકુલ 1ની બહાર જોવા મળ્યા હતા. જોકે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરવાની ફરજ પડી હતી. ખેડૂતો અને વાવાઝોડાને લઈને જે પણ નુકસાન પહોંચ્યું છે તેનો રીસર્વે કરાવવાની માંગ સાથે આ પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી રહી હોય તેવી પણ તસવીરો સામે આવી રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો મોટી સંખ્યામાં સ્વર્ણિમ સંકુલ 1ની બહાર એકઠા થયા અને તેઓએ વિવિધ મુદ્દા સાથે વિરોધ નોંધાવ્યો. જો કે વિરોધ કરતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવાની ફરજ પડી. વિરોધને પગલે સ્વર્ણિમ સંકુલ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને દેખાવકાર એમએલએની અટકાયત પણ કરી લેવામાં આવી છે. જો કે હજુ પણ ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાવાઝોડાના રીસર્વે અને માછીમારો તેમજ ખેડૂતોને પૂરતું વળતર આ વાવાઝોડાથી જે નુકસાન થયું હોય તેઓને નથી આપવામાં આવ્યું, જેને લઈને કોંગ્રેસ આજે વિરોધ પ્રદર્શન કરી રહી છે. તેમનું કહેવું છે કે જે સર્વે સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો તે પૂરતો નથી. ખેડૂતો અને માછીમારોને નુકસાનીનું યોગ્ય વળતર મળવું જોઈએ. હજી સુધી આ યોગ્ય વળતરની જાહેરાત સરકાર દ્વારા નથી કરવામાં આવી. ત્યારે આ મુદ્દે ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. આ અંગે વધુ માહિતી સંવાદદાતા મયુર માકડિયા પાસેથી મેળવીએ. મયુર, વિરોધ કરતા ધારાસભ્યોની અટકાયત પણ કરવામાં આવી, પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. જાણવા માંગીશું શું હતી આ ઘટના? જી બિલકુલ, કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમણે તાવતે વાવાઝોડાની અંદર જે નુકસાન થયેલું છે ને તેની અંદર પીડિતોને યોગ્ય રીતે વળતર નથી મળેલું તે મામલે તેમની અટકાયત છે તે કરવામાં આવેલી છે. હાલ વિધાન પક્ષના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની પણ અટકાયત થયેલી છે અને અમરીશ ડેરની હાલ જે અટકાયત છે તે કરવામાં આવેલી. અમરીશભાઈ સાથે જ વાત કરીશું. અમરીશભાઈ, શું માગણી હતી ને કેવી કાર્યવાહી થઈ છે? તોકતે વાવાઝોડાને 3 મહિના થવા આવ્યા છે. અસરગ્રસ્ત જિલ્લાઓની અંદર ઘણા બધા તાલુકાઓની અંદર ઘણા બધા ગામોની અંદર સરકારે જે સહાય આપવાના પ્રયત્નો કર્યા છે એમાંથી ઘણા બધા લોકોને મળી છે. તેમ છતાં પણ ઘણા બધા પરિવારો બાકી છે. એ પરિવારોનું પુનઃ રીસર્વે કરાવીને સરકાર એને સહાય ચૂકવે આટલી જ માંગણી છે. મારી પાસે માહિતી છે મુજબ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓએ નુકસાન ન થયું હોવા છતાં પણ પૈસા લઈ લીધા છે. એની સામે અમને વાંધો નથી, મારા વિસ્તારને વાંધો નથી. હજી સરકારને એની ઉપર પ્રેમ હોય તો 5-5 લાખ રૂપિયા બીજા આપે, પણ ખરેખર નાના માણસો જે બાકી છે, સહાયથી વંચિત છે, ક્રાઇટેરિયા મુજબ, નિયમ મુજબ એ લોકોને સહાય ચૂકવે એના માટેનો રીસર્વે કરવા માટેનો અમારો આ 7મો પ્રયત્ન છે. 4 વાર મુખ્યમંત્રી શ્રી પાસે, અમારા વિસ્તારની અંદર લોકો સાથે અને આજે સૌરાષ્ટ્ર ગુજરાતના બધા ધારાસભ્યશ્રીઓ સાથે આદરણીય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મૌન રેલી લઈને બેસવાની વાત છે. સરકાર સાંભળતી નથી, મને દુઃખ થાય છે. ખરેખર નુકસાન કેટલું ગયેલું હતું અને કઈ રીતનું પેકેજ જે છે તે જાહેર થયેલું? પેકેજ જાહેર લોકોને મદદરૂપ થવા માટે સરકારે કર્યું છે, આવકાર્ય છે. ઘણા બધા લોકોને મળ્યું છે, પણ જે બાકી રહી ગયા છે ને એને આપવા માટેની અમારી લડાઈ છે. એના લાગતા વળગતાને હજી 5-5 આપે ભલે આપે, પણ આટલું તો કરે. માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે થોડા દિવસ પહેલા ગયા તો એણે એક એવી વાત કરી, અથવા તો ટીવી મીડિયાના માધ્યમથી એક એવી વાત થઈ કે હવે સર્વે કરવું કઈ રીતે. મારા ભાઈ, સેટેલાઇટ સર્વે આજના યુગમાં સંભવ છે. 17 મેએ જે વાવાઝોડું આવ્યું 18 તારીખના વિઝ્યુઅલ લ્યો, સેટેલાઇટ ઇમેજ લ્યો. સેટેલાઇટ ઇમેજમાં ખબર પડશે કે ફલાણા ભાઈના મકાનની સ્થિતિ શું હતી, તમારા મકાનની સ્થિતિ શું હતી, અને એમાં વ્યાજબી લાગે તો ચૂકવો ને. કદાચ અમે ખોટા હશું પણ ઇમેજ ખોટું નહીં બોલે.
સેટેલાઇટ ખોટું નહીં બોલે એની તપાસ કરીને આપો ને, અમે કઈ એવું આપી દેવાની જરૂર નથી, પણ આ પોલીસને આગળ કરી અને ખોટી હેરાન કરવાની વાત કરે છે. ગુજરાતની પ્રજા તમને પણ દોષી તરીકે જોશે અને ગરીબોની આતરડી તમે કકડાવો છો ને, આનો જવાબ આપશે ભગવાન. કુલ હાલ જે કોંગ્રેસના ધારાસભ્યો છે તેમની અટકાયત છે તે વિધાનસભા સંકુલ ખાતેથી કરવામાં આવી રહેલી છે. ગાંધીજીની જે પ્રતિમા હતી ત્યાં આ તમામ જે ધારાસભ્યો છે, વિરોધ પક્ષના નેતા છે, સાથે જ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે, તમામ લોકો દેખાવો કરી રહેલા હતા. આ પ્લે કાર્ડ પહેરી અને જે શાંતિથી તેઓ જે દેખાવ છે તે કરી રહેલા હતા. અને અહીં જે છે તે આ કોંગ્રેસના ધારાસભ્યો છે તેમની જે અટકાયત છે તે પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. વિપક્ષના નેતા સાથે પોલીસનું ઘર્ષણ પણ થયેલું હતું અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીને માથાના ભાગે ઈજા પણ પહોંચેલી હતી. એટલે કે કોંગ્રેસે આ સમગ્ર મામલે પોતાનો જે દેખાવ છે તે કરેલો છે. ગઈકાલ મોડી રાત્રે જ વિપક્ષના નેતાના નિવાસસ્થાને બેઠક મળેલી હતી ને ત્યારબાદ આજે કોંગ્રેસ જે તાવતે વાવાઝોડા છે તેના પીડિતોને ન્યાય આપવા માટે આકરી રીતે દેખાવ કરી રહેલી છે અને આક્રમક મોડની અંદર કોંગ્રેસ જોવા મળેલી છે. મયુર, શું બધા જ ધારાસભ્યોની અટકાયત કરી લેવામાં આવે છે કે પછી હજુ પણ ત્યાં વિરોધ જારી છે? જી બિલકુલ, હાલ તમામ જે ધારાસભ્યો છે કોંગ્રેસના, જેઓ વિરોધ પક્ષના નેતાથી તેમના કાર્યાલયથી તેઓએ કૂચ કરેલી હતી અને ગાંધીજીની જે પ્રતિમા હતી ત્યાં સુધી તેઓ આવેલા હતા અને ત્યાં તેઓ ઉપવાસ કાર્યક્રમ કરવાના હતા. પરંતુ ઉપવાસ કાર્યક્રમ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તમામ ધારાસભ્યો છે તેમની અટકાયત કરી દેવામાં આવેલી છે. મોટાભાગના સૌરાષ્ટ્રના ધારાસભ્યો આ કાર્યક્રમની અંદર જોડાયેલા હતા. સાથે જ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ આ કાર્યક્રમની અંદર સામેલ થયેલા હતા. બિલકુલ મયુર, આ અંગે, આ વિરોધ અંગે કોંગ્રેસ દ્વારા કોઈ રણનીતિ ઘડવામાં આવી હતી? કારણ કે પોલીસ દ્વારા પણ અટકાયત કરી લેવામાં આવી છે અને આ પ્રકારે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં કોંગ્રેસના ધરણા યોજાયા હતા, ત્યારે આ અંગે કોઈ પરવાનગી લેવામાં આવી હતી ખરી? જી બિલકુલ, તમને જણાવી દઉં કે આ પહેલાં પણ કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમને 6 વખત રજૂઆત છે તે આ કરેલી હતી કે તાવતે વાવાઝોડાની અંદર જે પીડિતો છે તેનો ફરીથી રીસર્વે કરવામાં આવે અને તેમને સહાય પહોંચાડવામાં આવે. સાથે જ કોંગ્રેસનો આક્ષેપ એ પણ છે કે આ જે સહાય જે આપવામાં આવેલી છે તેની અંદર વાલા દવલાની નીતિ પણ જે સરકાર છે અને અધિકારીઓ છે તેમના દ્વારા અપનાવવામાં આવેલી છે. ત્યારે ગઈકાલ મોડી રાત્રે વિરોધ પક્ષના નેતા જે પરેશ ધાનાણી છે તેમના નિવાસસ્થાને બેઠક મળેલી હતી ધારાસભ્યોની. તેની અંદર કોંગ્રેસના પ્રદેશના નેતાઓ પણ સામેલ થયેલા હતા અને આજે આ જે રણનીતિના ભાગરૂપે આ કાર્યક્રમ ઘડવામાં આવેલો હતો અને વિરોધ પક્ષના નેતાના કાર્યાલયથી તેઓએ જે કૂચ કરેલી હતી, પગપાળા કરેલી હતી અને જે સચિવાલય સંકુલની અંદર મહાત્મા ગાંધીની પ્રતિમા આવેલી છે ત્યાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રહેલા હતા અને ત્યાંથી પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવેલી હતી. પોલીસ પાસે તેમને પરમિશન નહોતી માગેલી, પરંતુ જે વિધાનસભા સંકુલ છે અને સચિવાલય સંકુલ છે તેની અંદર આ ધારાસભ્યો દ્વારા દેખાવ કરવામાં આવેલો અને તે જ કારણોસર તેમની જે અટકાયત છે તે કરવામાં આવેલી. જી બિલકુલ મયુર, આભાર. તો કોંગ્રેસના ધારાસભ્યો મોટી સંખ્યામાં વિરોધ કરવા માટે સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા. તેઓએ ખેડૂતોને અને માછીમારોને વાવાઝોડા બાદ જે નુકસાની થઈ છે તેને લઈને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જે નુકસાની થઈ છે તેનો રીસર્વે કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ વિરોધ દર્શાવી રહ્યા હતા. જોકે આ ધારાસભ્યોની હાલ પોલીસે અટકાયત કરી છે. એક બાજુ અસરગ્રસ્તોને અન્યાય થાય, એમના મળતિયાઓને લાભ કરાવવામાં આવે અને બીજી બાજુ અસરગ્રસ્તોની વાત લઈને કોંગ્રેસનો ધારાસભ્ય જ્યારે નીકળે ત્યારે આ સચિવાલય કે જે પ્રજાનો અધિકાર છે, પ્રજાનું મંદિર છે, એ જગ્યાએ આ કરવાનો પ્રયત્ન થાય. તો હાલ તમે જે રીતે દ્રશ્યો જોઈ રહેલા છો તો અહીં જે પરેશ ધાનાણીની અટકાયત શું કામે પણ ભાઈ પણ શું કામે ચપ્પલ લઈ લે
ભાઈ મૂકો 2 મિનિટ મૂકી દો હાથ મૂકી દો પોલીસનું કામ સુરક્ષા આપવાનું છે પટ્ટાવાળાની નોકરીમાંથી હવે મુક્ત થાવ 100 વર્ષમાં સૌથી ખરાબ તોકતેની તબાહીએ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં લાખો પરિવારને ખેદાર મેદાર કરી દીધા કેટલાય ઘર વિહોણા થયા કેટલાયની ઘરવખરી ખતમ થઈ ગઈ કેટલાય ઊભા બગીચા ઉજળ થઈ ગયા કેટલાયના ઊભા પાક બળી ગયા એનું વળતર માટે વારંવાર અમે સરકારને વિનંતી કરી માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી ડેલિગેશને રજૂઆત પણ કરી અને સમાચારો રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સદસ્યોના વર્તાવને લઈને પોતાનું દુઃખ રાજ્યસભામાં વ્યક્ત કર્યું વેંકૈયા નાયડુ પોતાના વક્તવ્ય દરમિયાન ભાવુક પણ થઈ ગયા 35 બિલ પસાર થયા પણ વિપક્ષ રાજ્યસભામાં ઉગ્ર વિરોધ કરી રહી છે જેને કારણે રાજ્યસભાની કાર્યવાહીમાં આવતા વિક્ષેપને લઈને સભાપતિએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને ફરી એકવાર ભારે હોબાળાને કારણે રાજ્યસભાને 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી No words to convey my anguish and to condemn such acts, as I spent a sleepless night. Last night, I struggled to find out the provocation or reason for forcing this August House to hit such a low yesterday. ગીર સોમનાથમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ લાગતા હોબાળો મચ્યો સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી આમને સામને આવ્યા ભારતભરના મહાતીર્થોમાં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિંડદાન થાય છે શાસ્ત્રો મુજબ સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમમાં કૃષ્ણ ભગવાન પોતે પોતાના સ્વજનોને લઈને આવ્યા હતા ત્યારે સોમનાથ ટ્રસ્ટની અરજીના આધારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે આ જાહેરનામાથી સ્થાનિક તીર્થ પુરોહિતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તો અસ્થિ વિસર્જન અને પિંડદાન કરવા પર પ્રતિબંધ ફરમાવતા સ્થાનિક તીર્થ પુરોહિતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પવિત્ર ત્રિવેણી સંગમ પર હવેથી પિંડદાન અને અસ્થિ વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે ત્યારે જે વિધિ આ પુરોહિતો કરાવતા હતા તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે એક તરફ સ્થાનિકોને પણ લાગણીને ઠેસ પહોંચે તો નવાઈ નહીં અહીં અસ્થિ વિસર્જન અને પિંડદાન પર પ્રતિબંધ લાદવામાં આવતા જે પુરોહિતો હતા તેઓની રોજીરોટી પર પણ સવાલ ઊભો થઈ ગયો છે ત્યારે તેમના દ્વારા અહીં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો અને નારેબાજી કરવામાં આવી હતી તો ગીર સોમનાથમાં પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે જે અસ્થિ વિસર્જન અને પિંડદાન અત્યાર સુધી કરવામાં આવતા હતા તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો અને જેના કારણે પુરોહિતો દ્વારા હોબાળો કરવામાં આવ્યો તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સ્થાનિક તીર્થ પુરોહિતો અને સોમનાથ ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ આ મુદ્દે આમને સામને આવી ગયા હતા એક તરફ પુરોહિતોની માંગ હતી કે આ મુદ્દે જે નિર્ણય લેવાયો છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે તે નહીં ચલાવી લેવાય સામે જ પ્રતિબંધના કારણે સિક્યુરિટી દ્વારા તેમને રોકવામાં આવી રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતભરના મહાતીર્થોમાં પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પિંડદાન થાય છે અને શાસ્ત્રો મુજબ સોમનાથ સ્થિત પવિત્ર ત્રિવેણી સંગમમાં કૃષ્ણ ભગવાન પોતે પોતાના સ્વજનોને લઈને આવ્યા હતા એટલે કે આ તીર્થસ્થાનનું મહત્વ અનેક ગણું વધી જાય છે વધુ માહિતી સંવાદદાતા દિનેશ સોલંકી આપી રહ્યા છે દિનેશ પુરોહિતોમાં રોષ જોવા મળી રહ્યો છે સિક્યોરિટી અને પુરોહિતો સામે આવી ગયા હતા જાણવા માંગુ છું કે આખરે એવો તો શું મામલો બન્યો છે બિલકુલ જણા ખાસ કરીને જ્યારે પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ છે કે જ્યાં લોકો છે તે પોતાનું પિતૃકાંડ કરવા માટે આવતા હોય છે પરંતુ થોડા દિવસો પહેલા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ત્યાં જે પિતૃકાંડ થતા હોય છે તેમના પિંડદાનના સતત વસ્ત્રો અને ફૂલો જે પાણીમાં પધરાવવા થતા હોય છે તેમના ઉપર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે તેમને લઈને ભૂદેવો જે સ્થાનિક ભૂદેવો છે તેઓએ આજ રોજ સિક્યોરિટી ગાર્ડ જે ત્યાં રાખવામાં આવ્યા છે તેમને રજૂઆત કરી હતી અને તેમાં સિક્યોરિટી ગાર્ડ અને ભૂદેવો વચ્ચે ઋતુ મેં જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અને ખાસ કરીને હોબાળો થયો હતો એટલે કે આ જે તમામ જે કાર્યો હિન્દુ ધર્મ મુજબ ત્યાં કરવાના થતા હોય છે તેમના ઉપર પ્રતિબંધ એકાએક લાગવામાં આવતા આ જે ભૂદેવો અને જે અન્ય લોકો છે તેઓમાં રોષની લાગણી ફેલાઈ છે બિલકુલ તો ભૂદેવો શું માંગ કરી રહ્યા છે દિનેશ
બિલકુલ જણા ભૂદેવોની માંગ છે કે જે વર્ષો જૂની પદ્ધતિ છે, ખાસ કરીને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતે અહીં ભેટનું કાર્ય કરવા માટે આવ્યા હતા, એટલે કે જ્યારે આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે ત્યારે તેના ઉપર એકાએક જે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે તેમને હટાવવામાં આવે અને જે વિધિવત રીતે જે કાર્યો ત્યાં થતા હતા તે ફરીથી ચાલુ કરવામાં આવે। બિલકુલ દિનેશ, આપને રોકવા માંગીશ, આપણી સાથે પુરોહિતોના જે આગેવાન છે તેઓ જોડાઈ રહ્યા છે, દુષ્યંતભાઈ, તેમની સાથે વાત કરીશું। દુષ્યંતભાઈ, પુરોહિતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જાણવા માંગીશું સૌથી પહેલા તો આખરે આ વિરોધ પુરોહિતો શા માટે કરી રહ્યા છે અને શું માંગ છે? વાત એવી છે કે હેલો, હાજી બોલો દુષ્યંતભાઈ। હા, વાત એવી છે કે આ હજારો વર્ષ જૂની પરંપરા ચાલી આવે છે અસ્થિ વિસર્જન અને પિંડદાનની ત્રિવેણી સંગમ ઉપર। ભગવાન શ્રી કૃષ્ણ એ પણ અહીંયા પેલું અસ્થિ વિસર્જન કરેલા હતા યાદવ કુળના। આટલો જૂનો પૌરાણિક અમારો ઇતિહાસ હોવા છતાં અત્યારે હવે સોમનાથ ટ્રસ્ટે રજૂઆત કરીને એક જાહેરનામું બહાર પડાવેલું છે કે અહીંયા નદીની અંદર કોઈ અસ્થિ વિસર્જન કે પિંડદાન કરવું નહીં। તો આ શું છે કે આમાં 285 ઘરની આજીવિકા જોડાયેલી છે જી। અમારા 225 ઘણીવાર આજ સવારના જ એ લોકોએ જોર જબરજસ્તી કરીને યાત્રાળુ સાથે પેસેન્જર સાથે પણ ધક્કામુક્કી કરી, અમારા ભૂદેવોને પણ ધક્કામુક્કી કરી, એક ભાઈને લાગી પણ ગયું છે અને ત્યાર પછી એ લોકોએ અમારી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। સામે અમે ફરિયાદ આપી છે કે આ અમારી પરંપરા છે ને અમારી આજીવિકા છે ને તીર્થમાં અસ્થિ વિસર્જનથી કોઈ પ્રદૂષણ નથી થતું એવા વૈજ્ઞાનિક કારણો પણ આપ્યા। અચ્છા, કે ભાઈ આનાથી તો જે જળ તત્વની અંદર મર્ક્યુરી રહી છે એ પારો અને અસ્થિની અંદર કેલ્શિયમ હોય છે, એ બેના ભળવાથી ફોસ્ફરસ પેદા થાય છે ને એ નદીને પર્યાવરણથી બચાવે છે અને જળચર પ્રાણીનો ખોરાક પણ બને છે। તો એમાં કોઈ પર્યાવરણને કોઈ નુકસાન થતું એવું લાગતું નથી, છતાં આ રીતનું એ લોકોએ પેલું જાહેરનામું બહાર પડાવીને આખા સમાજની આજીવિકા ઉપર તરાપ મારી છે। જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર દુષ્યંતભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ। તો પુરોહિતોનું કહેવું છે કે જે ધર્મવિધિ કરવામાં આવી રહી છે તેનાથી પર્યાવરણને કોઈ નુકસાન નથી પહોંચતું અને તેના વૈજ્ઞાનિક કારણો પણ તેમના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે, પરંતુ તે છતાં પણ આ પ્રકારનો નિર્ણય સામે આવતા તેમની આજીવિકા પર સવાલ ઊભો થયો છે। વેલકમ બેક। સાબરકાંઠામાં ટાઇફોઇડે ઊંચક્યું છે માથું। હિંમતનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ટાઇફોઇડની ઝપેટમાં આવી ગયા છે। કોલેજના 30 વિદ્યાર્થીઓને ટાઇફોઇડ થયો છે, 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે અને 10 વિદ્યાર્થીઓને રજા અપાઈ છે। મેડિકલ કોલેજ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે। વિદ્યાર્થીઓમાં પહેલો કેસ 7 ઓગસ્ટે નોંધાયો હતો, 7 ઓગસ્ટે 5 કેસ, 8 ઓગસ્ટે 11 કેસ, 9મી ઓગસ્ટે 7 કેસ નોંધાયા છે। તો અખાદ્ય ખોરાક ખાવાથી ટાઇફોઇડ થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વધુ માહિતી સંવાદદાતા ઈશાન પરમાર આપી રહ્યા છે। ઈશાન, વિદ્યાર્થીઓને ટાઇફોઇડના કેસ સામે આવી રહ્યા છે, જાણવા માંગુ છું કે હાલ શું પરિસ્થિતિ છે આ રોગને કારણે ત્યાં? હજી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ ખાતે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, પ્રથમ સેમેસ્ટરના જે વિદ્યાર્થીઓ છે તેમના 30 જેટલા વિદ્યાર્થીઓમાં જે ટાઇફોઇડના કેસ સામે આવ્યા છે। નોંધનીય છે કે જે અત્યારે હાલ 7મી ઓગસ્ટથી તમામ કેસની શરૂઆત છે, 7, 8 અને 9 3 ઓગસ્ટ સુધી 31 જેટલા કેસ સામે આવ્યા હતા। તો તેમાંથી અત્યારે હાલ 20 જેટલા વિદ્યાર્થીઓ અત્યારે સારવાર હેઠળ છે, 10 જેટલા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। તો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પાણી પીવાને લઈને પાણી જો પાણી હોવાને લઈને આ રીતે થયું હોય એવું વિદ્યાર્થીઓનો આક્ષેપ છે। તો સામે સિવિલ આરએમઓ સાહેબનું જણાવ્યા અનુસાર એમને એવું જણાવ્યું હતું કે અખાદ્ય ખોરાક ખાવાથી પણ કદાચ આ રીતનું થયું હોય। આ જે મેડિકલની ટીમ અને અન્ય ટીમો પણ તપાસ કરી રહી છે, યોગ્ય કારણ બહાર આવે તેવી શક્યતા તો જણાઈ રહી છે। જી બિલકુલ, આભાર ઈશાન। અરવલ્લીમાં ડેન્ગ્યુથી એક 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું। રોહિત ફળિયા વિસ્તારમાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। ચોમાસામાં અનેક વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો। તો એક તરફ જ્યાં વરસાદ નથી આવી રહ્યો ત્યાં બીજી તરફ રોગચાળો પણ જાણે કે માઝા મૂકી રહ્યો છે। ગંદકીને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે અરવલ્લીમાં એક 9 વર્ષીય બાળકીનું ડેન્ગ્યુ થવાને કારણે મોત થયું। શું સેનિટાઇઝર નુકસાનકારક હોય છે? શું રસી તમારા ડીએનએમાં બદલાવ કરી દે છે? શું રસી લેવાથી તમે કોવિડ-19ના સંક્રમિત થઈ જશો? શું કંઈક આવા સવાલો તમારા દિમાગમાં પણ આવે છે? તો હવે એક એવું પ્લેટફોર્મ આવી રહ્યું છે જ્યાં તમારા તમામ સવાલોના જવાબો મળી જશે અને તે પણ તમારા ફોન પર। કોવિડ-19 રસીકરણને લઈ નેટવર્ક 18 અને ફેડરલ બેંકની જાગૃતતા અભિયાન સંજીવની ધ શોર્ટ ઓફ લાઈફ અંતર્ગત આજે સંજીવની હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવી છે, જેમાં તમારે માત્ર એટલું કરવાનું છે, વોટ્સએપ નંબર 7977773753 પર સવાલ લખીને મોકલવાના છે।
તમને તમારા સવાલોના જવાબ તુરંત મળી જશે, તે પણ સંપૂર્ણ તપાસ કર્યા બાદ। ज्यादातर उनके मन में ये डर है कि टीका लगवाने के 2 महीने के बाद हम मर जाएंगे और ये सरकार की चाल है पॉपुलेशन कम करने के लिए। People are really confused in which vaccine to get. Just the thing is that they have not a clear information about vaccination. The scientific terminology they are not understanding. क्या आप भी कोविड-19 और वैक्सीन को लेकर उलझन में हैं? क्या आपको आसानी से समझी जा सकने वाली सही जानकारी नहीं मिल रही है? अब आपके पास संजीवनी हेल्पलाइन है, व्हाट्सएप पर आसानी से इस्तेमाल की जा सकने वाली चैट सेवा, जो आपके सभी अक्सर पूछे जाने वाले सवालों के जवाब दे सकती है। इस हेल्पलाइन को नेटवर्क 18 और फेडरल बैंक की जागरूकता मुहिम संजीवनी अ शॉट ऑफ लाइफ ने लॉन्च किया है, जिसे कोई भी आसानी से इस्तेमाल कर सकता है। आपको सिर्फ इतना करना है कि व्हाट्सएप पर 7977773753 पर अपने सवाल पूछने। आपके सवाल कोविड-19 महामारी की वजह से बनने वाले वायरस, वैक्सीन या टीकाकरण या इससे जुड़े भ्रम और मिथकों के बारे में हो सकते हैं, और आप पाएंगे कि आपके सवालों के जवाब देश के प्रख्यात स्वास्थ्य विशेषज्ञ दे रहे हैं। The vaccine will definitely give you some element of protection, often very high amounts of protection, and it's important to take the vaccine after the COVID infection. The vaccination sites are still only meeting only about 30% of their capacity. There is still a large capacity available, and people are still not coming. So we need to reach out to people, get them vaccinated as early as possible. विश्वसनीय, सही और प्रमाणित संजीवनी हेल्पलाइन, कभी भी कहीं भी हमेशा आपके साथ। टीका लगा, हो जरा टीका लगा, हो जरा